યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના બ્રહ્મચારી શીતલ પ્રસાદજીની ટીકા ગાથા નંબર 90ની ચર્ચા ચાલે છે કે સમ્યક દર્શન પંડિત અને સમ્યક દ્રષ્ટિ જ પંડિત અને મુખ્ય છે. હવે સમ્યક દર્શનનું મહત્ત્વ કયું કે સમ્યક દર્શન સહિત નરકનો વાસ પણ ઉત્તમ અને સમ્યક દર્શન રહિત સ્વર્ગનો વાસ પણ બરાબર નથી. એમ આગળ કહે છે સમ્યક દર્શનનું આટલું મહાત્મ્ય એટલા માટે કહેવામાં આવ્યું છે કે એની પ્રાપ્તિ થતો અનાદિકાળનો અંધકાર મટી જાય છે ને પ્રકાશ થઈ જાય છે. ખાલી અતિશયોક્તિ નથી, આ હકીકત છે. એમ બરાબર, જે સંસાર પ્રિય લાગતો હતો તે હવે ત્યાગવા યોગ્ય ભાષે છે. જે સંસારિક ઇન્દ્રિય સુખ ગ્રહણ કરવા યોગ્ય ભાસતું હતું તે ત્યાગવા યોગ્ય ભાષે છે. જે અતિન્દ્રિય સ્વાધીન સુખની ખબર જ નહોતી તેનો અનુભવ થઈ ગયો છે, તેનો સ્વાદ પણ આવવા લાગે છે. સમ્યક દ્રષ્ટિને સાચું જ્ઞાન હોય છે કે મારું આત્મદ્રવ્ય પરમ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા પરમાત્મા સ્વરૂપ છે. મારી સંપત્તિ મહારાજ અવિનાશી જ્ઞાન દર્શન સુખ વિર્યાદી ગુણ છે. મારો હુંપણાનો ભાવ હવે મારા આત્મામાં છે અને મારાપણાનો ભાવ મારા જ ગુણોમાં છે, એટલે એકત્વ મમત્વ. પહેલાં હું કર્મજનિત મારી અવસ્થાઓને મારી માનતો હતો કે હું નારકી છું, તિર્યન છું, મનુષ્ય છું, દેવ છું, સુંદર છું, અસુંદર છું, રોગી છું, નિરોગી છું, ક્રોધી છું, માની છું, માયાવી છું, લોભી છું, સ્ત્રી છું, પુરુષ છું, નપુંસક છું, શોકવાન છું, ભયવાન છું, દુઃખી છું, સુખી છું, પુણ્યનો કરતા છું, પાપનો કરતા છું, પરોપકારી છું, દાની છું, તપસ્વી છું, વિદ્વાન છું, વ્રતી છું, શ્રાવક છું, મુનિ છું, રાજા છું, પ્રધાન છું. આવી રીતે પર વસ્તુઓને પોતાની માનીને મમકાર કરતો હતો. આ એકત્વપણાની વાત. હવે મમકારની વાત. મારું ધન છે, ખેતર છે, મકાન છે, ગામ છે, રાજ્ય છે, મારા વસ્ત્ર છે, આભૂષણ છે, મારી સ્ત્રી છે, મારા પુત્ર પુત્રી છે, મારી બહેન છે, મારી માતા છે, મારા પિતા છે, મારું સૈન્ય છે, મારા હાથી ઘોડા છે, મારી પાલખી છે. આવા અહંકાર મમકારમાં પહેલી વાત કરી અહંકારની વાત એકત્વપણાની, આ બીજી વાત કરી મમત્વપણાની મમકારની વાત. બંનેમાં આંધળો થઈને રાત દિવસ કર્મજનિત સંયોગોમાં જ ક્રીડા કર્યા કરતો હતો. ક્રીડા એટલે ઉપયોગ ત્યાં જ લગાયા કરતો હતો. ઇષ્ટના ગ્રહણ અનેષ્ટના ત્યાગમાં ઉદ્યમી એટલે પુરુષાર્થ પ્રયત્ન બધો ત્યાં હતો. આ અજ્ઞાનનો નાશ થતો જ સમ્યક દ્રષ્ટિને પ્રભાવોમાં અહંકાર અને પરપદાર્થોમાં મમકાર બિલકુલ દૂર થઈ જાય છે. જ્યાં સુધી તે ઘરમાં રહે છે ત્યાં સુધી કર્મના ઉદયને ઉદય માનીને ગ્રહસ્થને યોગ્ય બધી લૌકિક ક્રિયાઓને પોતાના આત્માના કર્તવ્યથી ભિન્ન જાણે છે. તેમાં લેપાઈ જતા નથી, તન્મય થતા નથી. ક્રિયાઓ તો બધી તમારા મારા જેવી કરે, પણ એ ક્રિયામાં તન્મય નથી. અંદરમાં વૈરાગી રહે છે. જ્યારે કશાયનો ઉદય શાંત થાય છે ત્યારે ઘર છોડીને સાધુ થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ સદાય ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માને ભિન્ન ધ્યાવે છે. ધીરે ધીરે આત્માને નિર્મળ કરે છે. જુઓ, એક બીજી વાત છે અહીંયા. ધીરે ધીરે કહ્યું એટલે કોઈને 2 ભવ લાગે, કોઈને 5 ભવ લાગે, 10 ભવ લાગે, બધું ધીરે ધીરે જ. આપણે બધા શું કરીએ છીએ કે ભાઈ આટલું શાસ્ત્ર વાંચન થયું, આટલું આમ થયું, તો આમ કેમ ના થઈ ગયું? તમે સમ્યક દર્શન થયું હોય તો આમ કેમ ના થઈ ગયું? પણ એવું નથી. સમ્યક દર્શન થયા પછી વૈરાગ્ય યોગ્ય વ્રત અંગીકાર કરતાં કરતાં મોટે ભાગે લોકોને 1-2 ભવ લાગી જાય. તમે તીર્થંકર ભગવાનના 24 તીર્થંકરના પુરાણમાં જુઓ તો જે ભવે સમ્યક દર્શન થયું એ ભવે મુનિ નથી થયા. ખ્યાલ આવે છે કે નહીં? બીજા ભવે દેવગતિમાં ગયા, ત્રીજા ભવે થયા, વહેલા થયા હોય તો. ખ્યાલ આવે છે? તો કહેવાનો ભાવાર્થ કે આ બધું ઉતાવળનું કામ નથી, ઝડપનું કામ નથી, યોગ્યતા અનુસારનું કાર્ય છે. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સદાય ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માને ભિન્ન ધ્યાવે છે. ધીરે ધીરે આત્માને નિર્મળ કરે છે. આમાં ઝડપની જાદુમંતરની કાર્ય નથી. સમ્યક દ્રષ્ટિ સાધુ જ ક્ષપક શ્રેણી ઉપર ચડીને મોહનું અને શ્રેષ્ઠ જ્ઞાનાવરણાદિનો પૂર્ણ ક્ષય કરીને કેવળ જ્ઞાની અનંત પરમાત્મા થઈ જાય છે. ત્યારે અવિનાશી અનંત સુખના ભોગતા થઈ જાય છે. સમ્યક્ત્વ સમાન કોઈ મિત્ર નથી. એ જ સાચો મિત્ર છે જે સંસારના દુઃખથી છોડાવી નિર્વાણમાં પહોંચાડી દે.
માટે સમ્યક દર્શન સિવાય બાકીનું કોઈ કામ આગળનું થશે જ નહીં. સમ્યક દર્શનના અભાવમાં સમ્યક દર્શન થયા પછી બાકીનું કામ ધીમે ધીમે થશે. નહીં થાય એમ નહીં, ગેરંટીથી થશે, પણ ધીમે ધીમે ક્રમસર. બરાબર. એ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના પરિણામનો વિચાર કરીને કામ કરશે. એ મારા જેમ ઉતાવળનું કામ, દુરાગ્રહનું કામ નહીં કરે. હા, બરાબર. હવે આત્માનુશાસનમાં કહ્યું ગુણભદ્ર આચાર્યની રચના. શાંત ભાવ, જ્ઞાન, ચારિત્ર, તપનું મૂલ્ય કાંકરા પથરા સમાન સમ્યક દર્શન વિના તુચ્છ છે. જો સમ્યક દર્શન વગર શાંત ભાવ, જ્ઞાન, ચારિત્ર, તપ વગેરે હોય તો એનું મૂલ્ય કાંકરા સમાન પથરા સમાન તુચ્છ છે. અને જો સમ્યક્ત્વ સહિત હોય તો તેમનું મૂલ્ય મહાન રત્ન સમાન થઈ જાય છે. બીજી વાત સાંભળો, રત્ન છે એ પણ પથ્થર છે, અને પથ્થર એ પથ્થર છે. રત્ન કંઈ બીજી કોઈ ધાતુ તો નથી ને, છ તો પથ્થર જ ને. ખ્યાલ આવે છે કે નહીં? પણ પથ્થરની જાતમાં ફરક. એમ સમ્યક દર્શન જીવ વ્રત તપ વગેરે કરે અને મિથ્યા દ્રષ્ટિ જીવ કરે, એમાં આટલો ફરક પથ્થર અને રત્ન જેટલું. એમ હવે 91મી ગાથા શરૂ થાય છે. આત્મામાં સ્થિરતા સંવર અને નિદ્રાનું કારણ છે. એ સિવાય સંવર નિદ્રા બીજા કોઈ પ્રકારે થાય નહીં. સંવરનો અર્થ એમ છે કે નવા કર્મોનું આવવું રોકાઈ જવું, એનું નામ સંવર. અને સત્તામાં રહેલા કર્મનો અભાવ થવું, એનું નામ નિદ્રા. ફળ આપ્યા વગર ખરી જવું, ફળ આપ્યા વગર અભાવ થઈ જવું, એનું નામ નિદ્રા. અને આ કાર્ય આત્મામાં સ્થિરતાથી જ થાય, અન્ય કોઈ પ્રકારે ના થાય. સંવર નિદ્રાનું સ્વરૂપ સમજ્યા ને? નવા કર્મો આવવાનું અટકી જાય. પૂર્વ બાંધેલા જે જૂના કર્મો બાંધેલા છે એમાંથી ફળ આપ્યા વગર ખરી જાય, એનું નામ નિદ્રા. ફળ આપીને ખરે એ નિદ્રાનું કોઈ મૂલ્ય નથી. સવિપાક નિદ્રા કહે છે. બરાબર. ગાથા કહે છે 91 નંબર. અજર અમર બહુ ગુણનિધિ નિજ રૂપે સ્થિર થાય, કર્મબંધ તે નવ કરે પૂર્વબદ્ધ ક્ષય થાય. નવું કર્મબંધ ના કરે અને પૂર્વે બાંધેલું કર્મ ક્ષય થાય. ક્ષય એટલે નિદ્રા. અજર અમર બહુ ગુણનિધિ નિજ રૂપે સ્થિર થાય, નિજ રૂપમાં સ્થિર થાય તો આ પ્રમાણે કાર્ય બને. જ્યાં અજર અમર ગુણોનું નિધાન આત્મા સ્થિર થઈ જાય છે ત્યાં તે આત્મા નવીન કર્મોથી બંધાતો નથી અને પૂર્વના સંચિત કર્મોનો ક્ષય કરે છે. ક્ષયનો અર્થ ઉદયમાં ફળ આપ્યા વગર. તમને મને અત્યારે કર્મની નિદ્રા ચાલુ છે, બધા સંસારી જીવોને, પણ કઈ કર્મનું ફળ આપીને એને સવિપાક નિદ્રા કહે. કર્મનું ફળ આપીને જે નિદ્રા થાય એની કોઈ કિંમત નથી. અને આ જે નિદ્રાની વાત ચાલે છે એ ફળ આપ્યા વગર અવિપાક નિદ્રા. આ આત્મા નિશ્ચયથી જન્મ જરા મરણ રહિત અવિનાશી છે તથા સામાન્ય અને વિશેષ ગુણોનો સમૂહ છે. આ જન્મ મરણ એ આત્માનું નથી. જન્મ મરણનું નામ સંયોગ વિયોગ છે. ખરેખર સાચી વાત શું છે? ખાસ પ્રકારના સંયોગોની પ્રાપ્તિ એનું નામ જન્મ, અને ખાસ પ્રકારના સંયોગોનો અભાવ એનું નામ મરણ. આત્માનું જન્મ મરણ છે જ નહીં. બરોબર ખ્યાલ આવે છે કે નહીં? આત્માનું જન્મ મરણ નથી. સંયોગોનો સદભાવ, સંયોગોની પ્રાપ્તિ એનું નામ જન્મ, અને અમુક પ્રકારના સંયોગોનો અભાવ એનું નામ મરણ. ખ્યાલ આવ્યો કે આત્મા નિશ્ચયથી જન્મ જરા મરણ રહિત અવિનાશી છે તથા સામાન્ય અને વિશેષ ગુણોનો સમૂહ છે. કર્મોથી અને શરીરોથી ભિન્ન જ્યારે પોતાના આત્માને જોવામાં આવે છે ત્યારે તે શુદ્ધ જ દેખાય છે. જ્યારે કર્મની અપેક્ષા, શરીરની અપેક્ષા છોડી દો અને આત્માને જોવાનું કાર્ય કરો તો આત્મા અત્યારે પણ શુદ્ધ જ છે. જેમ માટી સહિત પાણીને જ્યારે પાણીના સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો પાણી શુદ્ધ જ દેખાય છે. જુઓ, ડોળું પાણી છે, સમજમાં આવી વાત? ડોળું પાણી છે. હવે એ તમે ઘેર લાયા, એમાં ફટકડી નાખીને એને શુદ્ધ કર્યું, તો જ્યારે તમે પાણી ડોળું જોયું હતું ત્યારે તમે એને ડોળું માન્યું કે શુદ્ધ માન્યું? કહો. ડોળું માન્યું તો લાયા શું કરવા? ડોળા પાણીની અવસ્થામાં શુદ્ધ પાણી છે એવી તમારા વિશ્વાસના બળે તમે પાણી ઘેર લાયા અને એમાં ફટકડી આદિ નાખીને અથવા ફિલ્ટરમાં ગમે તે પસાર કરીને તમે શુદ્ધ કર્યું. તમને ગેરંટી એ વખતે હતી. ખ્યાલ આવે છે વાતમાં? તો અત્યારે સંસાર અવસ્થામાં
રાગ દ્વેષ સહિત પરિણામોમાં શુદ્ધ દ્રવ્ય સ્વભાવ હાલ મોજૂદ છે. શાસ્ત્રો દ્વારા, ગુરુ ઉપદેશ દ્વારા, ભગવાનની વાણી દ્વારા, ચિંતન મનન દ્વારા તમને એ વાતનો વિશ્વાસ થાય તો અત્યારે તમે તમારા રાગ દ્વેષ સહિત અવસ્થામાં શુદ્ધ આત્મામાં ખોળવાનો પ્રયત્ન શરૂ કરો. વિશ્વાસ નહીં હોય તો નહીં કરો. અત્યારે આ ભાવ નહીં થાય કર્મનો ભાવ અત્યારે નહીં થાય. કર્મના સદભાવમાં, રાગ દ્વેષ સહિત પરિણામના સદભાવમાં શુદ્ધ આત્માની તપાસ તમે શરૂ કરો છો અને એના સદભાવમાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ અનુભૂતિ તમને થાય છે અને એના સદભાવમાં મોક્ષ માર્ગનો પ્રયત્ન ચાલે છે. અને જેમ જેમ કાર્ય આગળ વધે છે તેમ તેમ કર્મનું જોર ઘટતું જાય છે. એમ બરોબર પોઈન્ટ સમજમાં આવે? કારણ કે પહેલો અભાવ થાય કર્મનો, પછી હું સમ્યક દર્શન પ્રાપ્ત કરું, એવું તો કોઈ કાળે બનવાનું નથી. ખ્યાલ આવ્યો? ફરીથી બોલું છું. કર્મોથી અને શરીરોથી ભિન્ન જ્યારે પોતાના આત્માને જોવામાં આવે છે ત્યારે તે શુદ્ધ જ દેખાય છે. જેમ માટી સહિત પાણીને જ્યારે પાણીના સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો પાણી શુદ્ધ જ દેખાય છે. ભેદ વિજ્ઞાનની શક્તિથી પોતાના આત્માને કર્મોથી ભિન્ન અને કર્મોદયજનિત ભાવોથી ભિન્ન સહજ જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો સાગર, નિરંજન પરમાત્મા દેવ જ દેખવો જોઈએ. હવે એક બીજો પોઈન્ટ સમજો. ભિન્ન જોવાની વાત તો છે ને, એ તો સમજમાં આવે છે. કર્મોથી અને સંયોગોથી આત્માને ભિન્ન જોવો, ભાવોથી, વિભાવ ભાવોથી આત્માને ભિન્ન જોવો, એ વાત તો સમજમાં કબૂલતમાં છે કે નથી? ખરી ને? તો અત્યારે છ તો ભિન્ન જોવાનો કે નથી તો ભિન્ન જોવાનો? ભિન્ન ક્યારે જોવાનો? છ તો ખ્યાલ આવે છે. અત્યારે મારામાં રાગ દ્વેષ આદિ ભાવો છે, સંયોગમાં શરીર આદિ સંયોગો છે, કર્મનો ઉદય છે, એવી અવસ્થામાં ભિન્ન જોવાનો. જો એ અવસ્થાઓનો અભાવ થઈ ગયો પછી ભિન્ન જોવાનો રહ્યો ક્યાં? ભિન્ન જ છે પછી તો જોવાનો ક્યાં રહ્યો? શુદ્ધ સિદ્ધ પરમાત્મા ભિન્ન જ છે, એમને જોવાના ક્યાં રહ્યા? જુદા ભિન્ન કરવાની વાત ક્યાં રહી? એમનામાં ક્યાં અત્યારે સંયોગમાં કશું છે તે ભિન્ન જોવાના? સંયોગી અવસ્થામાં ભિન્ન જોવાનો છે. ખ્યાલ આવે છે? એટલે ઘણા લોકો આવા કુતર્ક કરે છે, એ તો કર્મનો અભાવ થશે એટલે અમને સમ્યક દર્શન થશે, કર્મનો અભાવ થશે એટલે અમે મોક્ષ માર્ગે જઈશું. પછી શું કરવાનું છે? એ તો પહેલાં એના સદભાવમાં કાર્ય થવાનું છે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. ભેદ વિજ્ઞાનની શક્તિથી પોતાના આત્માને કર્મોથી ભિન્ન અને કર્મોદયજનિત ભાવોથી ભિન્ન સહજ જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો સાગર, નિરંજન પરમાત્મા દેવ જ દેખવો જોઈએ. સમ્યક દ્રષ્ટિને એવું જ શ્રદ્ધાન હોય છે. અત્યારે સંસાર અવસ્થામાં સમ્યક દ્રષ્ટિને પોતાનો આત્મા નિરંજન નિરાકાર પરમાત્મા જ દેખાય છે. ખ્યાલ આવ્યો વાતમાં? બરોબર. આ શ્રદ્ધાન અને જ્ઞાનના બળથી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. આ શ્રદ્ધાન અને જ્ઞાન છે એના બળથી આ વિભાવ ભાવોના સદભાવમાં, રાગાદી પરિણામોના સદભાવમાં, શરીરાદિના સંયોગોના સદભાવમાં, કર્મના ઉદયના સદભાવમાં સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. ક્યારે? આ શ્રદ્ધાન છે કે આનાથી હું જુદો છું તો એના બળી. સમ્યક દ્રષ્ટિ જીવને આત્મ અનુભૂતિના કારણે નિશ્ચય શ્રદ્ધાન છે કે આ બધાથી જુદો છું. અને મને તમને શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા, ગુરુ ઉપદેશ દ્વારા, લોજિકથી, તર્કથી ક્ષયોપશમ જ્ઞાનમાં નિર્ણય કર્યો છે કે હું રાગાદિ ભાવના સદભાવમાં એનાથી જુદો છું. એના બળે તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરો છો, નહીં તો નહીં કરો. આ વાતની કબૂલાત નહીં હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ થઈ શકશે નહીં. બરોબર. આ શ્રદ્ધાન અને જ્ઞાનના બળથી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. જ્યારે સ્વાનુભવ અથવા આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે ત્યારે, એ પહેલાં નહીં, એ કરે પછી, ત્યારે પૂર્વ બાંધેલા કર્મોની નિદ્રા થાય છે. પછી નિદ્રા થાય, પહેલી નહીં. હવે બીજો એક પોઈન્ટ. હવે જેમ જેમ તમે આત્મલક્ષી ચિંતન મનન કરતા જાઓ
એમાં ઉપયોગ એકાગ્ર કરતા જાઓ, એના વિચાર ચિંતન, એના વિચારો કરતા જાઓ, એને સમજવાનો પ્રયત્ન કરતા જાઓ. એ તમારું જે કાર્ય ચાલે છે અત્યારે મિથ્યાત્વ અવસ્થામાં, એના બળે તમારું મિથ્યાત્વ કર્મ મોડું પડે છે અને અનંતાનુબંધી કર્મનો અનુભાગ ઘટે છે, ફળ આપવાની શક્તિ ઘટે છે. આ ચિંતન મનનના બળી એને સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં બતાવ્યું. બરાબર, નિર્ણય કર્યું. હવે તમારું જેવો તત્વ વિચાર કર્યો, તત્વનું સ્વરૂપ સમજવામાં અત્યારે આપણે બેઠા છીએ, બધાનો ઉપયોગ ક્યાં લાગ્યો છે? આ જે વિષય ચાલે છે એ વિષયમાં. બહારમાં તો બહારના વિષયમાં તો ક્યાંય ઉપયોગ જતો નથી, જાય તરત પાછું આવી જાય. કોઈને જાય તો તરત પાછું આવી જાય. તો એ જે ઉપયોગની અહીંયા આગળ તન્મયતા છે એના કારણે આત્મામાં તો નથી, આત્માને લગતા વિષયમાં છે. અત્યારે મારા તમારા ઉપયોગની તન્મયતા આત્મામાં નથી, પણ આત્માના લગતા વિષયમાં આત્માનું સ્વરૂપ, દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ, નિશ્ચય નયનું સ્વરૂપ, ગુણ ભેદ, પર્યાય ભેદ, શુદ્ધ અવસ્થા, અશુદ્ધ અવસ્થા, વિભાવ ભાવ, આ બધા આત્માના લક્ષ્ય ચર્ચા છે ને, એમાં ઉપયોગ લાગ્યો છે. એના કારણે સત્તામાં રહેલું મિથ્યાત્વ કર્મ અનંતાનુબંધીનું બળ ઘટતું જાય છે. અભાવ કરવા માટે કર્મ નિર્બળ થાય, મંદ થાય તો અભાવ થાય. જ્યાં સુધી કર્મ મજબૂત હોય તો સુધી એનો અભાવ ના થાય. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર. ગુણસ્થાનોની રીત પ્રમાણે બંધ નિયમિત પ્રકૃતિઓનો થાય છે તો પણ ઘાતી કર્મોમાં અનુભાગ ઓછો પડે છે. હવે જુઓ, ગુણસ્થાન પ્રમાણે દાખલા તરીકે તમે પહેલા ગુણસ્થાનમાં છો, આપણે બધા મિથ્યા દ્રષ્ટિ એટલે પહેલા ગુણસ્થાનમાં, તો મને તમને બધી પ્રકૃતિનો બંધ 117 કે 21 જે છતી એ પ્રકૃતિનો બંધ થતો હોય તો પણ જો તમારું તત્વચિંતન અને આ આત્મલક્ષી ઉપયોગની એકાગ્રતા અને એની રુચિ અનુસાર અભ્યાસ ચાલતો હોય તો ઘાતી કર્મોમાં અનુભાગ ઓછો પડે છે. અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ. ઘાતી કર્મોમાં તો બધી પાપ પ્રકૃતિ છે, એમાં તો પુણ્ય પ્રકૃતિ છે નહીં. તો પાપ પ્રકૃતિમાં ફળ આપવાની શક્તિ ઘટે છે. મિથ્યાત્વ ઘાતી કર્મમાં આવે, અનંતાનુબંધી ઘાતી કર્મમાં આવે, ચારિત્ર મોહમાં આવે, મોહનીય કર્મના ભેદમાં આવે. ખ્યાલ આવે છે? તો એની શક્તિ ઓછી થાય છે, નવો બંધ ઓછો પડે છે. અને સત્તામાં જે કર્મ છે એમાં અનુભાગ ઘટે, નવો ઉદય આવે, એમાં ઓછા અનુભાગનો ઉદય આવે, ફળ આપવાની શક્તિ ઘટીને ઉદયમાં આવે. તો તમને એટલી વિપરીતતા ઓછી કરાવો. મારી વાત સાંભળો, હું ધંધો રોજગાર કરું છું, મારે 5 લાખનું દેવું છે, એનું વ્યાજ ચૂકવું છું અને પછી વર્ષે નફો કાઢું તો નફો ઓછો આવે. પછી ઓછા નફામાંથી 5 લાખમાંથી 4 લાખનું દેવું કર્યું, લાખ ભરી દીધા, તો બીજા વર્ષે લાખ રૂપિયાના વ્યાજ જેટલો નફો વધે. પોઈન્ટ સમજમાં આવે છે ને? આ ક્રમથી બનશે ને, એક દિવસમાં તો કાર્ય નથી બનવાનું ને. એમ અહીંયા કર્મોની અંદર પણ આ પ્રમાણે પ્રક્રિયા ચાલે છે. તમારા પરિણામના લક્ષ્ય તમને ખબર નથી પડતી, તમને આ કર્મ દેખાતો નથી, જણાતો નથી. શાસ્ત્ર આધારે અને તમે સમજીને નિર્ણય કરી શકો કે મારી તમારી તત્વચિંતનની, શાસ્ત્ર સ્વાધ્યાયની, આત્મલક્ષી જે પ્રક્રિયા જ્ઞાનની ચાલે છે એના કારણે સત્તામાં રહેલા ઘાતી કર્મોનો અનુભાગ ઓછો બંધાય છે, ઓછો પડે છે અને ઉદય અલ્પ આવે. એટલે તમે આ કાર્ય સરળતાથી કરી શકો. શરૂઆતમાં તકલીફ વધારે પડે, ધીમે ધીમે તે પ્રેક્ટિસ થતી જાય, એમ તકલીફ ઘટતી જાય. જો ગાડીનું ડ્રાઇવિંગ તમે શીખો તો પહેલાં દાડે ગેર ક્યાં પાડવાનો, ક્લચ ક્યાં પાડવાની, ક્લચ કયું હોય તો બ્રેક મારવાનું, બ્રેક કયું હોય તારે સ્ટિયરિંગ મેળી નાખે, કંઈનું કંઈ થાય, શું થાય ખબર જ ના પડે. ગાડી શીખ તારે પહેલી વખતે, બરાબર. પછી જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય, ડ્રાઇવિંગ આવડી ગયું, પછી તમારી જોડે વાત કરતો હોય, આમ પાછળ આજુબાજુ જોતો હોય ને ગાડી બરાબર ચાલે ને, ગેર વખતે ગેર પડે ને, ક્લચ વખતે ક્લચ દબાય ને, બ્રેક વખતે બ્રેક, બધું રેગ્યુલર થાય, કશું કંઈ ભૂલ ના પડે. ક્યારે બન્યું એ? પ્રેક્ટિસથી, અભ્યાસથી. એમ અહીંયા આગળ અભ્યાસ થશે, એમ ક્રમે આ બધું કાર્ય સરળ થતું જશે. જાદુ મંતરનું કામ નથી. કોઈ કે હું આજ કરું, મને ના થઈ ગયું, અમે તો ઘણા ટાઈમથી કરીએ છીએ ને, તું ઘણા ટાઈમથી કરું છું, તો ખબરો અહીંયા આગળ આપણે ડ્રાઇવિંગની પદ્ધતિમાં, લાયસન્સ લેવાની પદ્ધતિમાં ફરક છે અને ફોરેનમાં ફરક છે. ફોરેનમાં શું છે, તમારી પરીક્ષા લે તો મિનિમમ 3.5 કલાક ટેસ્ટ ચાલે. કેટલું? 3.5 કલાક. બધા પ્રકારના ટેસ્ટ લે. તમારું બેક ડ્રાઇવિંગ કેવું છે, બેક પાર્કિંગ કેવું છે, ફ્રન્ટ પાર્કિંગ કેવું છે, સાઈડ પાર્કિંગ કેવું છે, ફૂલ સ્પીડમાં તમે કેટલો કંટ્રોલ કરો છો, લો સ્પીડમાં કેટલો કંટ્રોલ કરો છો, બધું જુઓ. સિગ્નલોનું તમને ધ્યાન છે કે નહીં, હોર્ન વાગત તમે કઈ બાજુ જોઈને બ્રેક ટર્ન લો છો, દરેક એક પોઈન્ટ જોવામાં આવો. અને એ બધું પાસ થાય તો જ તમને લાયસન્સ મળે. પોઈન્ટ સમજમાં આવે છે? હવે લાયસન્સ મળ્યું એનો અર્થ શું?
લાયસન્સ મળ્યું એનો શું અર્થ? ડ્રાઇવિંગ આવડે છે. લાયસન્સમાં નપાસ થયો. હવે મારી વાત પાસ થયેલા નથી ગણતરી કરવી. નપાસ થયું એને શું? થોડુંક નથી આવડતું. બધું નથી આવડતું એમ નહીં. શું છે? થોડુંક નથી આવડતું. જો બધું ના આવડતું હોય તો પેલા પરીક્ષા જ ના લે. પેલો બધું ના આવડતું હોય તો પરીક્ષા જ ના લે. પોઈન્ટ સમજમાં આવે છે? તો થોડુંક નથી આવડતું, નપાસ તો એનો અર્થ શું? એટલે સમ્યક દ્રષ્ટિ જીવો, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે એને ડ્રાઇવિંગ બધું આવડે છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું એનો અર્થ કે થોડું નથી આવડતું, હમુરગું નથી આવડતું એમ નહીં. નપાસ કોણ થાય છે? થોડું આવડે છે અને થોડું નથી આવડતું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે જે કંઈ પ્રયત્ન કરીએ છીએ એમાં થોડું તો આવડશે જ, બિલકુલ નહીં આવડે એવી વાત નથી. તત્વચિંતન કરો, શાસ્ત્ર સ્વાધ્યાય નિયમિતપણે કરો, તત્વનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરો, દ્રવ્યનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરો. આ બધાનું આત્મ પ્રાપ્ત કરવાના હેતુપૂર્વક, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના હેતુપૂર્વક આ બધું કાર્ય કરો તો ગેરંટી છે ઓછી વધતી સમજ પડશે જ. ના પડે એવું કોઈને નથી. જાદુ મંત્ર નથી. પેલા કે ગેરંટી આલો હું પાસ થયે તો તમારી ડ્રાઇવિંગ સ્કૂલમાં દાખલ થવું. પેલું કે ગેરંટી તો નહીં, પણ અમારા તો જે દાખલ થયા 100માંથી 90 લાયસન્સ લઈ જાય છે. શું કે પેલું? ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા આગળ આચાર્ય કે ગેરંટી તો નહીં, પણ આ તત્વચિંતનમાં અત્યાર સુધી જે લાગે એમાં મોટા ભાગના જીવો બધા સમ્યક દર્શનને પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ માર્ગમાં જે લાગ્યા એ નથી લાગ્યા એની વાત નહીં, પણ ગેરંટી તો કોઈ જગ્યાએ નથી. કારણ કે તમે પ્રયત્ન કેટલો કરશો, પૂરેપૂરો કરશો કે નહીં, કેટલી એકાગ્રતાથી કરશો, કેટલી તન્મયતાથી કરશો, એ દરેકનો હિસાબ જોવાશે. પોઈન્ટ સમજમાં આવે છે? માટે ગુણસ્થાનની રીત પ્રમાણે સવાલ શું છે? તમે કયા ગુણસ્થાન છો એ પ્રમાણે જે બંધ થવા યોગ્ય છે એ બધું બંધ થશે જ. નહીં થાય એમની. જે ગુણસ્થાન પ્રમાણે જે થવાનું છે તે. પરંતુ ઘાતી કર્મોમાં અનુભાગ ઓછો પડે. અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ ઓછી હોય. ઘાતી કર્મોમાં પાપ પ્રકૃતિ એટલે પાપ ઓછું થાય, ફળ આપ એવું બંધાશે. પાપનો તીવ્ર ફળ મળે એવું પાપ નહીં બંધાય. આ ચિંતન મનનના અભ્યાસથી. બરોબર? આગળ અઘાતીમાં પાપ કર્મનો બંધ થતો નથી. ઘાતી કર્મમાં બધું પાપ કર્મ છે એટલે પાપ બંધ થશે, પણ ફળ ઓછું થાય, ઓછું ફળ આપે એવો કર્મ બંધાશે. અને અઘાતી કર્મમાં પુણ્ય પાપ બે છે, એમાં પાપ બંધ થતો જ નથી. જેટલો સમય તમે આ તત્વચિંતનમાં જોડાયા છો, શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગ્યો છો, ઉપયોગ તમારો આમાં જોડાયેલો છે, ત્યાં સુધી અઘાતી કર્મમાં કોઈ પાપ બંધ થતો જ નથી. બોલો, અઘાતી કર્મ કયા કયા? 7 અવેદનીય, આયુ, નામ, ગોત્ર અને નામ ગોત્ર 4. બરોબર? ખ્યાલ આવ્યો? તો એ 4માં પાપ પ્રકૃતિનો બંધ થતો જ નથી. અસાતાવેદનીનો ના થાય, નીચ ગોત્ર તો ના થાય, અશુભ આયુનો ના થાય, અશુભ નામ કર્મનો ના થાય. આ બંધ ના થાય ક્યાં સુધી? જ્યાં સુધી ઉપયોગ અહીં છે તો. પાછો ઉપયોગ 2 મિનિટ બહાર ગયો તો 2 મિનિટ માટે તો થશે. અહીં સેકન્ડનો હિસાબ. જૈન માર્ગની અંદર કર્મબંધમાં સેકન્ડનો હિસાબ. મેં કાલે આટલું દોન આલ્યું હતું, એનો અત્યારે કોઈ લેવા દેવા નથી. એ કાલે તો આલ્યું તું, જે ભાવ કરે એનું બંધ થઈ ગયું. અત્યારે તું એના નિમિત્તે મૌન કરું તો પાપ બોંધે. શું છે મારી વાત? ખ્યાલ આવ્યું? તમને એ વખતે દયાભાવ જાગ્યો, એ વખતે અનુકંપા થઈને તમે દાન આપ્યું, એ વખતે પુણ્યબંધ થઈ ગયો. અત્યારે તમે એ દાનના લક્ષ્ય નિમિત્તે માન કશાય કરશો તો પાપ બંધ થશે. કોઈ છટકબારી, કોઈ માયાચારની વાત નહીં. જે સમય તો અહીંયા આગળ તમારી એકાગ્રતા કેટલી છે એ પ્રમાણે કર્મ બંધ થશે. ઉપયોગ બહાર ભટક્યો તો બધો બંધ થશે. પાછો એકાગ્ર થયો તો નહીં થાય. ખ્યાલ આવે છે? આ પદ્ધતિ કર્મ બંધ થવાની. અઘાતીમાં પાપ કર્મનો બંધ થતો નથી, પુણ્ય કર્મનો જ બંધ થાય છે. અને તેમાં અનુભાગ વધારે પડે છે. જો પેલા ઘાતી કર્મમાં પાપ પ્રકૃતિ છે, એનું ફળ આપવાની શક્તિ ઓછી થાય છે. અહીં આગળ અઘાતી કર્મમાં પુણ્ય બંધ થાય છે અને એનો અનુભાગ ફળ વધારે પડે છે, ફળ વધારે મળે. ખ્યાલ આવે છે? સ્થિતિ આયુષ્ય કર્મ સિવાય 7 કર્મોમાં ઓછી પડે છે. અને સ્થિતિ બધા કર્મોમાં ઓછી પડે, આયુ કર્મ સિવાય. કેમ? કર્મની સ્થિતિ વધારે તો સંસાર લોભો. કર્મની સ્થિતિ વધારે તો સંસાર લોભો ને. આ બધાનો જે જીવો આ માર્ગે લાગે છે તો સંસાર ટૂંકો થવાનો છે ને કે લોભો થવાનો છે? ટૂંકો થવાનો. તો કર્મની સ્થિતિ ઓછી પડે એમ, આયુ કર્મ સિવાય. પોઈન્ટ સમજમાં આવે છે? તો કે આ બધી વાત મોક્ષ માર્ગ પ્રકાશકમાં 3જા અધિકારમાં ખુલાસામાં છે બધી વાત.
જેને વિશેષ જાણવું હોય તો તે વાંચન કરે ત્રીજા અધિકારનું. હવે બંધનો ઉદય સૂક્ષ્મ સાંપ્રાય નામના 10મા ગુણસ્થાન સુધી ચાલે છે. બંધ અને ઉદય એ બે 10મા ગુણસ્થાન સુધી દરેક જીવને ચાલે. 10મું ગુણસ્થાન કોણ પ્રાપ્ત કરે? સમ્યક દ્રષ્ટિ જીવ, મુનિ થાય, શ્રેણી મોડ તો 10મું ગુણસ્થાન આવે. મુનિ હોય 10મું ગુણસ્થાનની ગેરંટી નહીં, જે શ્રેણી મોડે એને જ બાકીના નહીં, સમ્યક દ્રષ્ટિ હોય તો એ નહીં. પણ કહેવાનો ભાવાર્થ આપણે એ બધી ચર્ચા નથી. આપણો અર્થ એમ છે કે અત્યારે મને તમને બંધ થઈ રહ્યો છે, એના કરતાં 4થા ગુણસ્થાનવાળાનો ઓછો બંધ થાય, એના કરતાં 5મા વાળાનો ઓછો બંધ થાય, એના કરતાં 6ઠ્ઠા 7મા વાળાનો બંધ ઓછો થાય. સૌથી ઓછો બંધ 10મા ગુણસ્થાનમાં થાય. થોડોક અલ્પ, ઘણો અલ્પ બંધ હોય છે. મોટે ભાગે સૂક્ષ્મ લોભનો જ બંધ હોય ત્યાં, બીજું બંધ ના હોય. એ સિવાય બીજા કોઈ કર્મનો બંધ ત્યાં નથી. બરાબર? કેમ કે ત્યાં સુધી લોભ કશાયનો ઉદય છે. અહીં સુધી સાંપ્રાયિક આશ્રવ છે. ઇરિયાપથ આશ્રવ સાંપ્રાયિક. તીર્થંકર ભગવાનને ઇરિયાપથ આશ્રવ હોય, એમાં બંધ ના પડે. અને મને તમને સાંપ્રાયિક આશ્રવ હોય, એમાં બંધ પડે. તો 10મા ગુણસ્થાન સુધી સાંપ્રાયિક આશ્રવ છે. અહીં સુધી ઉપયોગની ચંચળતા છે. 11મું ગુણસ્થાન ઉપરાંત કશાયનો કાળ અંતર્મૃત છે. અહીં પૂર્ણ વિતરાગતા છે. 10મા ગુણસ્થાનથી 11મામાં જાય પણ ઉપશાંત કશાય. જેમ ઉપસમ સમ્યક દર્શન છે, અંતર્મૃતમાં છૂટી જાય, એમ 11મું ગુણસ્થાન ઉપશાંતમાં છે, એ પણ અંતર્મૃતમાં છૂટી જાય, પણ વિતરાગતા પૂર્ણ. ઉપસમ સમ્યક દર્શન સંપૂર્ણ શુદ્ધ, ક્ષાયિક સમ્યક દર્શન જેવું શુદ્ધ. ક્ષાયિક સમ્યક દર્શન સદાકાળ અને ઉપસમ સમ્યક દર્શન અંતર્મૃતમાં છૂટી જાય. શુદ્ધતામાં ફરક નહીં. શું કહ્યું? શુદ્ધતામાં ફરક નહીં, એમ પોઈન્ટ સમજ્યા. 12મા ગુણસ્થાનમાં ક્ષીણ કષાયમાં પણ વિતરાગતા છે અને 13મા ગુણસ્થાનમાં સહયોગ કેવડીમાં પણ વિતરાગતા છે. આ ત્રણેય ગુણસ્થાનોમાં યોગની ચંચળતા છે, કષાય નથી. જો કષાય અને યોગ બેના કારણે બંધ થાય, કષાયથી આશ્રવ, અરે પ્રકૃતિનો પ્રદેશ બંધ, અને અરે યોગથી પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ, અને કષાયથી અનુભાગની સ્થિતિ બંધ. તો અહીંયા આગળ અનુભાગની સ્થિતિ બંધ નથી, યોગનો આશ્રવ છે. હવે 10મા ગુણસ્થાનથી ઉપર ઇરિયાપથ આશ્રવ બંધ નહીં, ખાલી આશ્રવ એકલું, કારણ કશાય નથી. કશાય નથી એટલે બંધ ના થાય. હા, આશ્રવ ખાલી થાય. બરોબર? આ ત્રણેય ગુણસ્થાનોમાં યોગની ચંચળતા છે. એમાં ઇરિયાપથ આશ્રવ એક સાતાવેદનીય કર્મનો થાય છે. કર્મ આવે છે અને ફળ આપીને ચાલ્યા જાય છે. એક જ સમય માટે ટક અંતર જ ફળ આપીને જાય. માત્ર સાદાવેદનીયો. કયો? સાતાવેદનીયનો માત્ર, બીજા કોઈ કર્મનો આશ્રવ નથી. જ્યાં આત્માની સ્થિરતા છે ત્યાં વિશેષ કર્મોની નિજરા થાય છે. જેટલી સ્થિરતા દ્રઢ, જેટલી સ્થિરતા ઉત્તમ, એટલી નિજરા વધારે. જેટલી સ્થિરતા, જેટલો સમય સ્થિરતા એટલો સમય નિજરા. જેટલી સ્થિરતા મજબૂત એટલા વધારે કર્મની નિજરા. પોઈન્ટ સમજમાં આવ્યો? બરાબર? જ્યાં આત્મામાં સ્થિરતા છે ત્યાં વિશેષ કર્મોની નિજરા થાય છે. ક્ષીણમોહ ગુણસ્થાનમાં સ્થિરતારૂપ એકત્વ વિતર્ક અવિચાર નામનું બીજું શુક્લ ધ્યાન ઉત્પન્ન થઈ જાય છે. ક્ષીણમોહ એટલે 12મું ગુણસ્થાન. 8, 9, 10, 11માં પહેલું શુક્લ ધ્યાન હોય, 12મા ગુણસ્થાનમાં બીજું શુક્લ ધ્યાન, 13મા ગુણસ્થાનમાં ત્રીજું છે, અને 14મા ગુણસ્થાનમાં ચોથું શુક્લ ધ્યાન, અને સિદ્ધ અવસ્થામાં કોઈ ધ્યાન નહીં. ત્યાં ધ્યાનનો અભાવ. ખ્યાલ આવ્યો? તો શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાનથી શરૂ થાય, ત્યાં 8, 9, 10 સુધી પહેલા પ્રકારનું શુક્લ ધ્યાન, અને 11, 12ની અંદર બીજા પ્રકારનું શુક્લ ધ્યાન, 13મામાં ત્રીજો પ્રકારનું છે. બનતા સુધી જોવું પડશે, મને યાદ નથી, પણ આ શુક્લ ધ્યાનના 4 ભેદ છે. ધર્મ ધ્યાનના 4 ભેદ, આર્ત ધ્યાનના 4 ભેદ, રૌદ્ર ધ્યાનના 4 ભેદ. બરાબર? 12મા ગુણસ્થાનમાં ત્યાં આત્મસ્થિરતા છે, ત્યાં વિશેષ કર્મોની નિદ્રા થાય છે. ક્ષીણમોહ ગુણસ્થાનમાં સ્થિરતારૂપ એકત્વ વિતર્ક અવિચાર નામનું બીજું શુક્લ ધ્યાન ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે એક જ અંતર્મૃતમાં જ્ઞાનાવળ, દર્શનાવળ, અંતરાય કર્મની સંપૂર્ણ નિદ્રા થઈ જાય છે. 12મા ગુણસ્થાનમાં મોહનો સર્વથા અભાવ થઈ ગયો પહેલાં શરૂઆતમાં. પછી 12મા ગુણસ્થાનના પાછલા ભાગમાં આ ત્રણેય પ્રકારના ઘાતી કર્મનો સંપૂર્ણ અભાવ થઈ જાય અને ચારેય અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જાય. 13મું ગુણસ્થાન સીધું. બરાબર? આ આત્મા અર્હંત પરમાત્મા થઈ જાય છે. 13મા અને 14મામાં આત્મામાં પરમ સ્થિરતા છે, તેથી બંધ થતું નથી. જૂના કર્મ ખરતા જાય છે. સત્તામાં પડેલા કર્મ, જે 85 પ્રકૃતિ છે નામ કર્મની અને અમુક પુણ્ય પ્રકૃતિઓ, એનો અભાવ થતો જાય છે ક્રમે ક્રમે. બરાબર? 14માના અંતે આત્મા કર્મરહિત થઈને સિદ્ધ થઈ જાય છે. આત્મામાં સ્થિરતા થવાનું કામ
ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથા ગુણસ્થાનની 14મા ગુણસ્થાનની સ્થિરતા ક્રમે ક્રમે વધારે પછી ચોથા ગુણસ્થાનનો હિસાબ બતાવ્યો અને તમે 5મા 6મા 6ઠા 7મા ગુણસ્થાનની જોડે મેળવો તો નહીં મેળ પડે, તમારે સમજવું પડશે. 7મા ગુણસ્થાનના પરિણામની સ્થિરતાની વાત કરીએ અને ચોથા ગુણસ્થાનની મેળવો તો નહીં મળે. પોઈન્ટ સમજમાં આવે છે? આ બધો હિસાબ તમારે ધ્યાન રાખવો પડશે, બરાબર. આત્મામાં સ્થિરતા થવાનું કામ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. ત્યાં સ્વરૂપ આચરણ ચારિત્ર છે જે અનંતાનુબંધી કશાયનો ઉદય અભાવ થતો પ્રગટ થઈ જાય છે. હવે ચોથા ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ થાય છે કારણ કે ચારિત્ર મોહ કર્મનો ભેદ એક અનંતાનુબંધીનો અભાવ થાય છે, એનો ઉદય નથી, માટે આ સ્વરૂપ આચરણ પ્રગટ થાય છે. સ્વરૂપ આચરણ ચારિત્રને બાહ્યમાં ચારિત્ર કહેતા નથી કારણ કે બહારમાં કોઈ વ્રત વગેરે હોતા નથી. ચોથા ગુણસ્થાનમાં બહારમાં કોઈ વ્રત વગેરે નથી, એટલું મજબૂત ચારિત્ર નથી કે જેથી બહારમાં ત્યાગ વગેરે કરી શકે. નથી એમ નહીં, એટલું મજબૂત નથી એમ. શું કહ્યું વાત? મજબૂત નથી, માટે એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહીએ છીએ, બરાબર. પાંચમા દેશ સંયમ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન કશાયનો ઉદય નથી, એથી સ્વરૂપ આચરણમાં અધિક સ્થિરતા થાય છે અને નિર્મળતા પણ થાય છે. જેથી 5મા ગુણસ્થાનમાં 11 પ્રતિમા છે તેમાં ચડતો જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય મન થાય તેમ સ્વરૂપમાં અધિક સ્થિરતા થતી જાય છે. હવે જુઓ, સાંભળો. ચોથા ગુણસ્થાનની અંદર અનંતાનુબંધી મિથ્યાત્વનો અભાવ, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલનનો સદભાવ. ખબર પડી? એટલા કર્મના ઉદયો છે. હવે જે અપ્રત્યાખ્યાન કર્મનો ઉદય મંદ થાય તો વ્રત અંગીકાર કરવાના ભાવ ધીમે ધીમે પ્રગટ થાય. અપ્રત્યાખ્યાનનો અભાવ થાય પછી વ્રત અંગીકાર કરે. હવે વ્રત અંગીકાર કર્યા પછી પ્રત્યાખ્યાન સંજલન બેનો ઉદય છે. તો જ્યાં સુધી આ જેમ જેમ વ્રતમાં પરિણામમાં આત્મસ્થિરતા થતી જાય, કર્મની નિજરા થતી જાય, આત્મપ્રવૃત્તિ વધતી જાય, વિતરાગતા વધતી જાય, એમ પ્રત્યાખ્યાનવાળા કર્મ મંદ થતું જાય. જેમ મિથ્યાત્વમાં બન્યું હતું એમ અહીં આગળ પ્રત્યાખ્યાનમાં બને, એ મંદ થતું જાય. અને જેમ જેમ એનો અભાવ થાય એમ 11 પ્રતિમામાં આગળ વધતો જાય. પ્રત્યાખ્યાન મંદ થાય એમ, અને અંતે પ્રત્યાખ્યાનનો અભાવ થાય તારે સાધુપદ અંગીકાર કરે, તારે એને સાધુપદનો ભાવ આવો. ખ્યાલ આવ્યો વાત? એમ ફરીથી બોલું છું. 5મા દેશ સંયમ એટલે શ્રાવકના ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન કશાયનો ઉદય નથી, તેથી સ્વરૂપ આચરણમાં અધિક સ્થિરતા થાય છે અને નિર્મળતા પણ થાય છે. 5મા ગુણસ્થાનમાં 11 પ્રતિમા છે તેમાં ચડતો જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય મંદ થાય તેમ સ્વરૂપમાં સ્થિરતા અધિક થતી જાય છે. 5મામાં પ્રત્યાખ્યાનનો ઉદય છે અને અપ્રત્યાખ્યાનનો ઉદય નથી. હવે જેનો ઉદય છે એમાં મંદતા આવે, એમ આત્મસ્થિરતા વધતી જાય છે અને પ્રતિમા વધતી જાય છે. એમ પ્રમત ગુણસ્થાનમાં એટલે 6ઠું ગુણસ્થાન, પ્રમત ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન કશાયનો ઉદય રહેતો નથી, સ્વંજલનનો ઉદય છે. સ્વંજલનનો તીવ્ર ઉદય હોય તારે 6ઠું ગુણસ્થાન, અને સ્વંજલનનો મંદ ઉદય હોય તારે 7મું ગુણસ્થાન. સમજમાં આવી વાત? સ્વંજલનનો તીવ્ર ઉદય હોય તારે 6ઠું ગુણસ્થાન, અને સ્વંજલનનો મંદ ઉદય હોય તારે 7મું ગુણસ્થાન. આગળ બોલું. પ્રમત ગુણસ્થાનમાં એટલે 6ઠા ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન કશાયનો ઉદય રહેતો નથી, ત્યારે સ્વરૂપ આચરણમાં વિશેષપણે સ્થિરતા થાય છે. અપ્રમતમાં સ્વંજલન કશાયનો મંદ ઉદય છે. અપ્રમત એટલે 7મું ગુણસ્થાન, એમાં સ્વંજલન કશાયનો મંદ ઉદય, અને 6ઠા ગુણસ્થાનમાં તીવ્ર સ્વંજલન કશાય. હવે બીજા કોઈ કશાય રહ્યા નથી. ત્યારે પ્રમાદ વિના અધિક નિશ્ચળતા થાય છે. એટલે આત્મ સ્વભાવમાં નિશ્ચળતા સ્થિરતા વધારે થાય છે. અપૂર્વકરણ એટલે 8મું ગુણસ્થાન. અપૂર્વકરણમાં ગુણસ્થાનમાં સ્વંજલન અધિક મંદ પડી જાય, 7મા કરતાં મંદ થઈ જાય છે. અપૂર્વકરણ 8મા ગુણસ્થાનમાં ત્યારે અધિક સ્થિરતા થાય છે. અને અનિવૃત્તિકરણ એટલે 9મું ગુણસ્થાન, એમાં ઘણો જ કશાય થાય મંદ થાય છે, ત્યારે 8મા કરતાં વધારે સ્થિરતા થાય છે. અને 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ સાંપ્રાયમાં ફક્ત લોભનો મંદ ઉદય છે, સૂક્ષ્મ લોભ, બાકીના બધા કશાયના ઉદયનો અભાવ થઈ ગયો. એટલે ત્યાં આગળ અધિક સ્થિરતા, બીજા બધા 8, 9 કરતાં વધારે સ્થિરતા અને શાંતિ છે. આ રીતે જેમ રાગ દ્વેષ વિકાર દૂર થતા જાય છે તેમ આત્મામાં સ્થિરતા વધતી જાય છે. બરોબર?
શુદ્ધાત્માના સ્વભાવમાં સ્થિર થવું અથવા આત્મિક આનંદનું પાન કરવું તે એક જ વાત, એક જ ઉપાય છે. જેમ જેમ ગુણસ્થાનમાં વધતો જાય એમ એમ આત્મિક સ્થિરતા વધતી જાય, એમ આત્મિક આનંદ વધતો જાય. શું થયું? મોક્ષ માર્ગ આનંદનો માર્ગ છે, દુઃખનો નહીં. આપણી ભ્રમણા છે, આપણે સાચું સમજતા નથી એટલે એમ માનીએ છીએ કે આ તો ઘણું કષ્ટ વેઠવું પડે. ગોંડા છો તમે. શાસ્ત્રોમાં શું આવે છે? સૌ ધર્મ ઇન્દ્રને મુનિરાજોને, ભાવલિંગી મુનિરાજોને ઈચ્છા જોઈને થાય અમે ક્યારે મુનિપદ પ્રાપ્ત કરશું. કેમ? હમણાં જેટલો આનંદ તો અમારા અંશે નથી અત્યારે. જેવા સુખી આ ભાવલિંગી મુનિરાજ આત્મ અનુભવમાં તન્મય થઈને જે આનંદનો ભોગવટો કરે છે એવા આનંદનો અંશ સૌધર્મ ઇન્દ્રને સ્વર્ગના સુખમાં નથી. સૌધર્મ ઇન્દ્ર કરતો અસંખ્યાત ગણા સુખી આ મુનિરાજ છે. અસંખ્યાત ગણા સુખી આનંદનો ભોગવટો કરે છે. અને આપણે શું માનીએ છીએ? આ તો દુઃખ. હવે તમે જો મુનિપણું દુઃખ માનતા હોય તો એને પ્રાપ્ત કરવાનો ઉપાય કરો. કોઈ કરે? કારણ કે બુદ્ધિ ઊંધી છે. હવે વસ્તુ સ્વરૂપ સમજવાનું છે. તમે આનંદ કેવી રીતે છે, કેમ આનંદ છે, તમને રાગ દ્વેષનું દુઃખ કેવું છે, કશાયનું દુઃખ શું છે, એ બધું તમે તમારા પરિણામમાં મેળવીને જુઓ તો આ બધી વાત સમજાય. અત્યારે હું કહું તમે યાદ રાખશો એની ના નથી, પણ યાદ રાખવા એકલાથી કામ નહીં ચાલે. એ બધા તમારા પરિણામમાં મેળવીને તમારે નક્કી કરવું પડશે કે હું દુઃખી છું. રમેશભાઈ, શું નક્કી કરવાનું? હું દુઃખી છું, ખાચું, જૂઠું નહીં. સુખી છું દુઃખી માનવાની એવી વાત નથી કરતું. મને અત્યારે વર્તમાનમાં વારંવાર કશાયના ઉદયના દુઃખમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યું છું, એને ઓળખો તો છૂટવાની વાત. ઓળખો જ નહીં તો છૂટવાની વાત ક્યાંથી આવશે? પોઈન્ટ સમજમાં આવે છે? ક્યાં ઓળખવાના છે? પોતાના પરિણામમાં. શેનાથી ઓળખવાના છે? તમારા જ્ઞાનથી. ક્યારે ઓળખવાના છે? અત્યારે. કોઈ સમ્યક દર્શન થાય પછી ઓળખવાના એવું નથી, અત્યારે ઓળખવાના છે. અને થઈ શકે ઓળખાણ, એનું ભાન તમને થઈ શકે અને એ તમને સમજ આવે. અનુભવમાં તમે નક્કી કરો કે મને આ કશાયનું દુઃખ છે, તો પછી જે ધાર્મિક ક્રિયા કરો એમાં આ કશાય મંદ થયો કે નહીં એને તમે મેળવીને નક્કી કરી લો. જુઓ, રોજમેડના હિસાબને સિલક મેળવતાનું તમને શીખવાડી દીધું, એટલું તમને આવડી ગયું એટલે રોજ વેપાર કરો અને સિલક મેળવો. હો પૈસા વધ્યા, ખૂટ્યા નથી, હિસાબ પડી ગયો ને ખબર. રોજ મેળવાના હિસાબ એટલું આવડ્યું એટલે એમ અહીંયા આગળ તમે રોજે રોજ પરિણામને જોવાની પ્રેક્ટિસ કરો, પરિણામને ઓળખવાની મહેનત કરો, એટલે તમે જે બધી ધર્મ ક્રિયાઓ કરો એના ફળમાં તમને કશાય ઘટ્યો કે નહીં એનું તમે જાતે મેળવણી કરો, કોઈને પૂછવાનું ના રહ્યું. અને એ મેળવણી કરતો કરતો આ સંસારના વિષય ભોગની આકુળતાના દુઃખને દુઃખ સમજો અને નિરાકુળતા સુખ છે એ વાત તમારી શ્રદ્ધામાં બેસે તો એના માટેનો તમે પ્રયત્ન શરૂ કરો. અને પ્રયત્ન ક્યારે તમે ચાલુ રાખશો? આત્મ અનુભૂતિનો આનંદ જાગશે તો. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્રમાં આત્મ અનુભૂતિનો આનંદ જાગ્યો એટલે વળી વળીને એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે. એનું નામ મોક્ષ માર્ગ. માટે ભાવલિંગી મુનિરાજ અત્યંત આનંદમાં લવલીન છે. એ પેલા સૌધર્મેન્દ્રના ભાન છે. સમ્યક દ્રષ્ટિ છે સૌધર્મેન્દ્ર નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય, ખ્યાલ આવે છે? એ એના ભાન છે એટલે એમ ઈચ્છા કરે છે હું ક્યારે મુનિ થઉં. આવો આનંદનો ભોગવટો અત્યારે હું નથી લઈ શકતો, દેવગતિમાં મને બાધક કારણ છે. અને મનુષ્ય ગતિમાં આવું મુનિ થવું તો હું આ ભાવલિંગ અવસ્થા ધારણ કરું તો આટલો આનંદનો ભોગવટો હું કરી શકું. ખ્યાલ આવે છે વાતનો? અનુભવ. હવે આપણે શું માનીએ છીએ? આ તો દુઃખનો માર્ગ. દુઃખનો માર્ગ નહીં, મોક્ષ માર્ગ સુખનો માર્ગ છે. જેમ જેમ જે મોક્ષ માર્ગમાં આગળ વધે એમ સુખી સુખી થતું જાય, વધારે વધારે સુખી થતું જાય. નથી થતા તો તમે માર્ગ ભૂલ્યા છો. નથી થતા તો તમે માર્ગ ભૂલ્યા છો. નહીં તો કોણ તો શાસ્ત્ર ખોટું, તમે સાચા હોય તો બે વાત શું રીતે બને? તમે શું બને? બરોબર ને? ખ્યાલ આવે છે વાતમાં? તો કહેવાનો ભાવાર્થ એમ છે કે અધિક ગુણ શુદ્ધાત્માના સ્વભાવમાં સ્થિર થવું અથવા આત્મિક આનંદનું પાન કરવું તે જ એક ઉપાય છે જેથી સંવર અને નિજરા થઈને મોક્ષનો ઉપાય બને છે. આ આત્મ સ્વભાવમાં સ્થિરતા થતો, આત્મા આનંદની અનુભૂતિ થતો સંવર નિજરા થઈ અને મોક્ષનો ઉપાય થાય છે.
તેથી મુમુક્ષુએ પુરુષાર્થ કરીને પોતાના શુદ્ધાત્માની ભાવના નિત્ય કરવી જોઈએ. એક બીજો પોઈન્ટ સમજાવી દઉં, મને યાદ આવ્યો એટલે જુઓ, કર્મમાં જે કંઈ ફેરફાર થાય છે એ હું તમે તમારા જ્ઞાનથી જાણી શકતા નથી. પોઈન્ટ બરોબર શાંતિથી સાંભળો અને વિચારો. ફરતી બોલું છું. તમે જે કંઈ કાર્ય કરો છો એના કારણે, જે કંઈ ચિંતન મનન કરો છો એના કારણે તમારા કર્મોમાં, શાસ્ત્રોમાં જે બતાવ્યો છે એ પ્રમાણે ફેરફાર થાય છે. તો એ ફેરફારને તમે તમારા જ્ઞાનથી જાણી શકતા નથી. એ ફેરફારનું જ્ઞાન તમારે માત્ર શાસ્ત્ર આધારે જ કરવાનું છે, બીજો કોઈ રસ્તો નથી. એક પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ, તમે જે આત્મા આન ચિંતન મનનની પ્રક્રિયા કરો છો એના કારણે તમારા ભાવોમાં જે ફેરફાર થાય છે એને તમે તમારા વર્તમાન જ્ઞાનથી જાણી શકો છો. નથી જાણી શકતા એમ નહીં, પેલામાં જાણી શકતા નથી. કર્મના ફેરફારને તમે કહું કોઈ મુનિરાજ પણ ના જાણી શકે. કોઈક અવધિ જ્ઞાની હોય તો વાત જુદી છે, બાકી બધા મુનિરાજો પોતાના પરિણામને જાણી શકે, કર્મમાં ફેરફારને ના જાણી શકે. કોઈની યોગ્યતા નથી, ખ્યાલ આવ્યો? પણ પોતાના પરિણામને જાણી શકે છે. તો જેને પરિણામ ક્યાં થાય છે? પોતાના આત્મામાં. તમારા જ્ઞાનથી જાણી શકો છો. પોઈન્ટ સમજમાં આવે છે? અને કર્મનો ફેરફાર પરદ્રવ્યમાં, પૂતગલ દ્રવ્યમાં થાય છે, એને તમે જાણી શકતા નથી. તો કોના આધારે મહેનત કરવી? ડાપણનું કામ શું? જેને જાણી શકો છો એના આધારે મહેનત કરો. કોના આધારે નિર્ણય કરવો? શું થયું? જાણી શકું છું. મારી વાત વાપરો. હું વેપાર કરું છું, 500 રૂપિયાનો માલ લાવ્યો, 550 રૂપિયાનો ભાવ થઈ ગયો, મેં માલ વેચ્યું, વખરું થયું, તાણ નફું. બજારમાં ભાવ વધી ગયો, અહીં કૂદાકૂદ કર્યો, મારા હાથમાં શું આવ્યું? શું આવ્યું? આવ્યું કશું હાથમાં? ખ્યાલ આવે છે કે નહીં? એમ કર્મમાં ફેરફાર થાય છે, હું ના નથી કહેતો. શાસ્ત્રમાં છે, વાત સાચી છે, એ ના નથી કહેતો. એને મારું જ્ઞાન જાણી શકતું નથી. તો તમારે પુરુષાર્થ કરવાનો આધાર તમારા ભાવોને બનાવવા પડે. નહીં તો તમે કોના આધારે આગળ વધશો? પોઈન્ટ સમજમાં આવે છે? કોના આધારે તમે સાચા છો ખોટા કેવી રીતે નક્કી કરશો? તમારા ભાવોથી. ભાવો, અને તમારા ભાવોને જોવા જાણવાની પ્રેક્ટિસ કરો. એમ જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધતી જાય એમ વધારે સૂક્ષ્મ ભાવો તમને પ્રત્યક્ષવત જણાતા જાય. દરેક જીવને જણાય, મિથ્યા દ્રષ્ટિને જણાય અને સમ્યક દ્રષ્ટિને જણાય. સમ્યક દ્રષ્ટિનો અધિક જણાય, તમને ઓછા જણાય. ના જણાય એવી વાત નથી. અને કર્મનો ફેરફાર તો સમ્યક દ્રષ્ટિ નથી જણાતો ને મિથ્યા દ્રષ્ટિને નથી જણાતો. સમજમાં આવી વાત? પોઈન્ટ બરોબર. તો મહેનત કરવાનો આધાર માત્ર ને માત્ર મારા ભાવોનું લક્ષ્ય, બીજો કોઈ ઉપાય, જગ્યા નથી, બીજો માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. એના આધારે જ તમારે બધાએ આગળ વધવાનું છે. સમય થઈ ગયો છે, આગળની વાત કરું.